ગુજરાતમાં ગમે તે સમયે ચોમાસું દસ્તક આપી શકે છે, કારણ કે વિધિવત રીતે ચોમાસું છે તે ભારતમાં પ્રવેશ કરી ચૂક્યું છે. પરંતુ અમદાવાદ શહેરમાં હજુ પણ એ ઘટનાઓ સામે આવી રહી કે જેની અંદર અમદાવાદ શહેરના રસ્તાઓ પર ડાયવર્ઝન, મેન એટ ધ વર્ક, ગો સ્લો અને એએમસી આ પ્રકારના બોર્ડો જોવા મળશે. કારણ કે હજુ પણ મહાનગરપાલિકાનું ઇજનેર વિભાગ છે તે ખોદકામ કરી રહ્યું છે. અલગ અલગ જે વિકાસના કામો છે, જે પ્રોજેક્ટ છે તે હાથ ધરી રહ્યું છે. ત્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને આદેશ આપ્યો છે કે કોઈ પણ ખાડાઓ છે તેને સત્વરે પૂર્ણ કરવામાં આવે અને સાથે જ નવા ખાડા માટે કોઈ પણ પ્રકારની પરવાનગી ન આપવામાં આવે. પરંતુ હવે સવાલ એ થઈ રહ્યો છે કે વરસાદ દસ્તક આપી રહ્યું છે, હજુ પણ ખાડાઓ છે તે ખાડાઓ આડેધડ ખોદાઈ પણ રહ્યા છે અને આડેધડ ખાડાઓ છે તેનું પુરાણ પણ નથી થતું અને કામ છે હજુ પણ ક્યાંક ધીમી ગતિએ ચાલતું હોય તે પ્રકારના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. ત્યારે હવે જો ચોમાસું અમદાવાદમાં પ્રવેશ કરશે અને એ સમયે આ ખાડા હશે તો લોકોના જીવ સાથે ચોક્કસપણે અહીં મોટું જોખમ ઊભું થશે. ત્યારે એન્જિનિયર વિભાગ જે ચેમ્બરમાં બેસે છે, કદાચ તેને જાગવાની જરૂર છે અને આ ખાડાઓ છે સત્વરે પૂરવાની જરૂર છે. તે પ્રકારની માંગ છે તે સ્થાનિક લોકો અને અમદાવાદીઓ હાલ કરી રહ્યા છે. આજની સ્ટેન્ડિંગની અંદર આગામી ચોમાસું જ્યારે વહેલું આવી રહ્યું છે ત્યારે ખોદકામ ન થાય અને જે પણ ખોદકામ ચાલુ હોય એ પૂરું કરવામાં આવે. જે ખોદકામ થઈ ગયું છે એ પૂરું કરી તેના પર બેરિકેડિંગ લાગે, તદુપરાંત એનું મોનિટરિંગ થાય. આ તમામ પ્રકારની અને આવનાર સમયગાળા દરમિયાન જ્યારે હવે ચોમાસું 1 જૂનથી વર્તાઈ રહ્યું છે ત્યારે નવું કોઈ ખોદકામ ન થાય, નવી કોઈ આરોપણ આપવામાં આવશે નહીં, એની પણ આજની સ્ટેન્ડિંગની અંદર ચર્ચા કરવામાં આવી છે. જે રોડ બની ગયા છે તે રોડ ઉપર જો સ્ટ્રોમ વોટર લાઈનો દબાઈ ગઈ હોય તે સ્ટ્રોમ વોટર લાઈનો આગામી 2 કે 3 દિવસની અંદર આ લાઈનો બધી જ એને ખોલી કાઢવામાં આવશે. પરિણામે વોટર લોગિંગના પ્રશ્નો થાય નહીં અને એ પાણી સરળતાથી તેનો નિકાલ થાય અને એ પાણી તળાવની અંદર પહોંચે એ બાબતની ચર્ચા કરવામાં આવી છે. તમામ કેચપીટોની સફાઈનો રાઉન્ડ પૂરો થઈ ગયો છે અને બીજો રાઉન્ડ પણ ટૂંક સમયની અંદર એનો ચાલુ થઈ આ રાઉન્ડ પૂરો કરવામાં આવશે. અમદાવાદ શહેરમાં હજુ પણ ક્યાંક ને ક્યાંક ખાડાઓ છે તે ખોદીને રાખી દેવામાં આવ્યા છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને આદેશ આપ્યા છે કે જે પણ અમદાવાદ શહેરમાં ખાડાઓ છે તેને સત્વરે પૂરા કરવામાં આવે અને સાથે જ જે પણ નવા ખાડા માટે કોઈપણ પ્રકારની પરવાનગી ન આપવામાં આવે. પરંતુ ચોક્કસ એ માની શકાય કે અમદાવાદ શહેરમાં હજુ પણ ખાડા છે તે જોવા મળી રહ્યા છે. દાણી લીમડા હોય, સાઉથ બોપલનો વિસ્તાર હોય, પૂર્વના વિસ્તારો હોય છે, એ તમામ વિસ્તારોમાં હજુ પણ ક્યાંક ને ક્યાંક ખાડા છે. ત્યારે જોવાનું રહે છે કે વરસાદ પહેલાં ખાડા ક્યારે પૂરાય છે. પરંતુ એ પણ સવાલ છે કે જો આ ખાડા નહીં પૂરાય તો કેટલાક લોકોના જીવ સાથે જોખમ ચોક્કસ મહાનગરપાલિકાનું ટીમ છે, એન્જિનિયર વિભાગ છે તે અહીં કરશે. કેમેરામેન પંકજ મકવાણા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ.